આજે તો પહોંચીએ ખોડિયાર મંદિર ને હાવળી તો પરેશદાન ગઢવી અને કીર્તિદાન ગઢવીને બને રહેજો વ્લોગમાં મિત્રો, મજા આવશે. તો જય માતાજી મિત્રો, મારા નવા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવારમાં પોરમાં જાગીને આવી ગયા વોટર કામે, અને આજે એક અનોખો દિવસ છે કેમ કે આપણે જવાનું ખોડિયાર મંદિરે ડાયરીનો પ્રોગ્રામ હતો. અને બીજી વાત એ કે આજ ભારતની ફાઇનલની મેચ છે, તો કોમેન્ટ કરી નાખજો કોણ જીતવાનું છે આજ. ત્યારબાદ મિત્રો પડી ગઈ સાંજ, આપણે જવાનું હતું ખોડિયાર મંદિર કેમ કે ત્યાં આવવાના છે કીર્તિદાનભાઈ ગઢવી અને પરેશદાનભાઈ ગઢવી. આ કેમ કે આપણે એને સાંભળવા જવાના છે ને હું પરેશદાન ગઢવીનો બહુ મોટો ફેન. અને આ કોણ કોણ રાજપરા ખોડિયાર મંદિર આવેલું છે જરા કોમેન્ટ કરીને જણાવજો મારા મિત્રો. અને ત્યાં પહોંચ્યા ત્યાં મિત્રો ઘડીક સાંભળ્યો આપણે ડાયરો, અને પછી ખબર પડી ગુડ ન્યૂઝ આવી ગઈ કે ભાઈ ભારત જીતી ગયું છે ફાઇનલમાં. અને હવે ભારત માટે શું ગીત ગાયું એ તમે સાંભળો ખાલી. અને તેથી ભારત દેશ માટે કીર્તિદાનભાઈ ગઢવીએ કેવું ગીત ગાયું હોય, કહેવાનો ભાવાર્થ શું છે એ તમને ખબર પડી હોય ન ખબર પડી, મને ખબર પડી છે કેમ કે એ કહેવા માંગે છે કાળું ટીકું લગાડો મારા ભારત દેશને કોઈને નજર ન લાગે સાહેબ. અને ત્યારબાદ મિત્રો જેનો હું બહુ મોટો ફેન છું, આતુરતાથી રાહ જોઈ રહ્યો છું, એ આવી ગયો છે પરેશદાનભાઈ ગઢવી. તો મિત્રો આજનો બ્લોગ થઈ ગયો છે પૂરો. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ કાલે નવા બ્લોગ સાથે. જય ભારત, જય હિન્દ, ગુડ નાઇટ.